જોરદાર બન્યા અને એક નંબર બન્યા जोरदार। तभी भी अभी बनावी खाई सको છો। आज हम मरची बना के खाएंगे। પાવાગઢ ફરી આવ્યા પણ એવું બધું જામ હતું ટ્રાફિક એટલે તમને વિડીયો જોવા મળશે પાછળ। અમારથી નથી જવાયું, સોરી માફ કરજો। અમે અડધે ગયા અને ટ્રાફિક એવું જામ થઈ ગયું એટલે પછી અમે પાછા ફરીને આવ્યા, નહીં જવાયું। આદિવાસી મેળા હતા એટલે ટ્રાફિક જામ હતી। મનીષા બી સાથે હતી। આજે અમે મરચાનું શાક બનાવીને આજે જમવાનું બનાવ્યું છે। વિષ્ણુ તો જતો રહ્યો ઘરે, બે જ મારા દીકરા રહી ગયા સાઈડ ઉપર કે આજે આ મરચાનું શાક બનાવશું। આજે એને ખાઈ એન્જોય કરીએ છે। જોતા રહો લાસ્ટ તક મજા આવશે તમને। તમારે મોંમાં પાણી આવી જશે। મારા શક્તિ કા हाथ देता है मारा चलो आज लाया थी मसाला ना कर बेसन को लई गयो मारो मरचा भी कपाई गया, मसालो भी नखाई गयो અને हमें तपेली भी મૂકી દીધી। तेल भी ऑलरेडी हमारे यहाँ से हमें હવે મરચા ગેસનો ઓન કરશું। ઓન કઈ રીતે કરવાનું? તેલ બી મૂકી દીધું। અહીંયા મરચું અમારું વેસણમાં પોતાઈ ગયું છે। અહીંયા આગ બી લાગી ચૂકી છે। અમે હવે આની શરૂઆત કરશું। આજે અમે જમવાનો બ્લોગ બનાવશું। લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો। અમારી ચેનલને ફોલો નહીં કરી તો ફોલો બી કરી લીજો। આવા નવા વિડીયો જોવા માટે કમેન્ટ બી જરૂર કરજો। મેં હું અમૃતલાલ તમારો ભાઈ। નવીન આપણે મરચા તળી જોશું કેવા લાગે છે આપણને, જોતા રહેજો। થઈ રહ્યું रुको, क्लाइमैक्स अभी बाकी। अभी मजा आएगा ना। હવે બની ચૂક્યો છે। અમે અહીંયા મૂકી દઈશું। काट लेंगे भी हम इसको वापस कर लेंगे। इसमें मज़ा कुछ और आएगा। हमारा मरचा अच्छा बन गया। अभी हमारा मरचा ऐसे बन चुका दोस्तों। अभी हम खाएंगे, कैसा लगेगा कैसा नहीं अभी रुको, पता कर। क्लाइमैक्स अभी बाकी। केवा बन्या छे तो
અહીંથી સમાપ્તિ બી કરશું આપણા બ્લોગની. તો ફરી મળશું. લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો. ફ્રેન્ડ્સ, અમારા મરસા આવી રીતના દેખાય છે ઓલરેડી. અમે હવે અને ખાઈ દઈશું. કેવા લાગે છે આવી રીતના મરસા તમે બી તળી ખાઈ શકો છો. લોકો મટન ખાય છે, આપણે ભગત માણસ એટલે મરસા તળી ખાશું. અને સ્વાદિષ્ટ અને કુદરતી અને નેચરલ, જેને ઇન્સાનને ખાવા માટે કુદરતે બનાવ્યા છે એ વસ્તુની બનાવીને આવી રીતે ખાઈ શકો છો તમે. ઘણી વાતની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આપણને બી મટન હોય છે દોસ્તો, તો આની વાત કોઈ નથી જાણતા. મટન એટલે મટન, ખાવાનું એટલે ખાવાનું, એવું ના હોય. આ આપણું ખાવાનું. એના દાંત તીખા આવે છે જે મટન ખાનારા, અને આપણા દાંત તીખા નથી આવતા. એનું કારણ સમજો, એના નખમાં બી ફેર છે અને આપણા નખમાં બી ફેર છે. બરોબર, કાલે મળશું બીજા બ્લોગની અંદર. બીજું કંઈ કન્ટેન્ટ લઈને આવશું. કાલથી રજા આપો. હવે આ મરસા ખાઈ જોઈએ આપણે. જોરદાર બન્યા અને એક નંબર બન્યા. જોરદાર. તમે બી આવી રીતે બનાવી ખાઈ શકો છો તમે દોસ્તો. ત્યાંથી રજા આપો. બાય બાય. નમસ્કાર મનીષા. નમસ્કાર.